ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અવરોધકતા કમ્પ્લીટ થયા બાદ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ ઓહમના નિયમ સદિશ સ્વરૂપ સમજાવો. એટલે ઓહમનો નિયમ છે એટલે અવરોધ જે છે એ તો અદિશ છે. આપણે જોયું હતું આગલા લેક્ચરમાં કે ઓહમનો નિયમ છે એ તો અદિશ સ્વરૂપે છે. તો આપણે એવું કેમ કહીએ કે ભાઈ ઓહમ જે છે એ સદિશ સ્વરૂપે અથવા તો સદિશ સ્વરૂપનું જે છે આપણે લખવાનું છે, રિપ્રેઝેન્ટ કરવાનું છે સદિશ સ્વરૂપે. ચાલો જોઈએ. ઓહમનો નિયમ જે છે એના ઉપરથી આપણે એટલું ઉદાહરણ કાઢ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે એના કોઈ ટર્મિનલ નથી. અવરોધને તમે ગમે એ રીતે જોડી શકો છો, ગમે એ બાજુથી. પોલારિટી નથી, ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ હોતું નથી. એને તમે આગળથી કે પાછળથી કોઈ પણ છેડે જોડી શકો છો. બીજી વસ્તુ કે ઓહમનો નિયમ છે એ એક અચળાંક છે. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો અચળ ગુણોત્તર છે એ આર છે. અચળ ગુણોત્તર છે એ આર છે. તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું છે લાસ્ટ લેક્ચરમાં. તો આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે એ વસ્તુ સમજવાની છે કે ઓહમના નિયમને આપણે સદિશ સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. તો આપણે એને જોઈએ, પ્રૂફ કરતા જઈએ. ઓહમનો નિયમ, અને આ બોર્ડ માટે અગત્યનો પ્રશ્ન છે, ગુજરાત બોર્ડ માટે. અને એમસીક્યુમાં પણ તમને પૂછે, જે આપણે છેલ્લે સમીકરણ મળશે ને વિદ્યાર્થી મિત્રો સદિશ સ્વરૂપે, એ તમને પૂછશે બોર્ડમાં એમસીક્યુમાં, નીટમાં JEEમાં પૂછાય કે ભાઈ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જે છે એ નીચેનામાંથી કયું સમીકરણ સદિશ સ્વરૂપ દર્શાવે છે. તો આપણે એ જોવાનું છે. તો ઓહમનો નિયમ પરથી V = IR થાય. V = IR આ સમીકરણ થાય. તો આ સમીકરણ નંબર આપી દો 1. ઓહમનો નિયમ એટલે V = IR, સમીકરણ નંબર આપી દો 1. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1માં આપણે કિંમત મૂકવાની છે R = ρl/A. આવું સમીકરણ પણ હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે અવરોધકતાના સંદર્ભમાં. એટલે કે R ∝ L/A એ અહીંયા આપણે મૂકવાનું છે સમીકરણ 1માં આ કિંમત મૂકતા. એટલે એ કિંમત મૂકી દો એટલે આપણને મળશે V = I, આની જગ્યા આવશે ρl/A. શું છે વિદ્યાર્થી મિત્રો? V = I ρl/. ચલો આ રીતે લખી શકાય. આ સમીકરણ 1 કર્યા બાદ આ સમીકરણ નંબરનું નામ આપી દો 2. હવે સમીકરણ નંબર 2 આપી દીધા બાદ આપણે એક નવી ભૌતિક રાશિને પહેલાં તો અહીંયા સમજવાની છે. એ સમજાઈ જાય બાદ આપણે એ ભૌતિક રાશિનો અહીંયા આ જે સમીકરણ 2 જે છે એની અંદર કિંમત મૂકવાની છે. એ નવા પરિચયમાં જે લાવવાના છે, જે શબ્દથી તમને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, એ ભૌતિક રાશિ નવી જે છે એનો પરિચય તમારે કરાવવાનો છે. તો એ જોઈએ આપણે. એ નવી ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા.
વિદ્યુત પ્રવાહ ઘનતા. ચલો, વિદ્યુત પ્રવાહ ઘનતા એને આપણે જે વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, સદિશ જે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે, અહીંયા નીચે લખી દઉં, જગ્યા છે તો. વિદ્યુત પ્રવાહ આઈ, વિદ્યુત પ્રવાહ આઈ અદિશ રાશિ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ કેવી રાશિ થાય? સદિશ રાશિ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કઈ રીતે સદિશ રાશિ છે એ જોઈએ આપણે. એકમ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ ને વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ચલો, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે બરાબર આઈ ના છેદમાં એ. આઈનું સમીકરણ થશે જે બરાબર આઈના છેદમાં એ. અહીંયા આના ઉપરથી એનો એકમ લખીએ, એકમ. તો વિદ્યાર્થી મિત્રો એકમ શું થશે? વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ. તો જો પ્રવાહનો એમ્પિયર થશે અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર થશે. પ્રવાહ માટે થશે એમ્પિયર અને ક્ષેત્રફળ માટે થશે મીટર સ્ક્વેર. ચાલો, જે બરાબર આઈ અપોન એ, એમ્પિયર મીટર સ્ક્વેર. પણ જે સ્ક્વેરમાં જે રેસ્ટ આવશે એ કેવી આવશે? માઇનસ, કારણ કે ક્ષેત્રફળ છે એ પ્રવાહ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો થોડી આકૃતિ જોઈએ ને થોડો યાદ આઈડિયા આવે, સમજાય પ્રવાહ ઘનતા એટલે શું છે. સપોઝ કે આવી રીતે ઇલેક્ટ્રોન પાસ થતા હોય છે આ વાયરમાંથી, અને જ્યારે એ ઇલેક્ટ્રોન પાસ થતા હોય છે તો આ આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું એ. તો આમાંથી પસાર થતા એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહનો જે ક્વોન્ટિટી છે એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. હવે માનો કે ક્ષેત્રફળ સદિશ હું આ બાજુ કરી દઉં, આ ક્ષેત્રફળ સદિશની એકમ દિશા થઈ આ તરફ કરી દઉં. ચલો, તો એનામાં જે છે એ શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે. તો વિદ્યુત પ્રવાહ ઘનતામાં કઈ રીતે ઘટાડો થશે? તો કે આઈ બાય એ, જો એંગલ બદલાવવામાં આવે તો, ઇન્ટુ કોસ થીટા, આટલો ઘટાડો થશે. જેમ જેમ એંગલ વધતો જશે, કોસ થીટા એટલા માટે કે જેમ જેમ ખૂણો વધતો જશે, જેમ થીટા વધે એમ જે છે એ ઘટે, એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ ઘટશે. હવે આ બધી વસ્તુ જે મેં તમને અત્યારે કરાવી છે, આ આટલી વસ્તુ બોક્સમાં, એ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા છે. એ એક્સ્ટ્રા છે, એ આપણી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી, પણ તમારા નોલેજ માટે તમારે ખાલી આટલું જ છે ટેક્સ્ટ બુકમાં. હવે જો આપણે એવું કહીએ કે જો ક્ષેત્રફળ સૂક્ષ્મ હોય, જો ક્ષેત્રફળ સૂક્ષ્મ હોય સૂક્ષ્મ ક્ષેત્રફળને આપણે શેના વડે લઈએ? ડેલ્ટા એ. તો એના માટે પ્રવાહ પણ કેવો થઈ જશે? સૂક્ષ્મ, ડેલ્ટા આઈ. તો સૂક્ષ્મ માટે પ્રવાહ ઘનતા શું થશે? તો કે જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0, એકદમ સૂક્ષ્મ ક્ષેત્રફળ માટે, કે ક્ષેત્રફળ છે એ શૂન્યની નજીક છે, ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ. આ રીતે આવશે, જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો?
આ હજી કન્ટિન્યુ જ છે હો. આ જે પોર્શન છે એ કન્ટિન્યુ જ કરવાનો છે આપણે. આ તો એક નવી ભૌતિક રાશિને આપણે પરિચયમાં લઈ આવ્યા છીએ. હવે તમે જુઓ, થોડું તમને કંઈક દેખાતું હોય કે આ સમીકરણ આપણું વિદ્યુત પ્રવાહ ઘનતા જે વાળું, અને એને સદિશ સ્વરૂપે લખી નાખો તો જે બરાબર જો એના બરાબર શું છે, આઈના છેદમાં એ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈના છેદમાં એ આવું કંઈક જોવા મળે છે. તો આપણે એ ચેન્જીસ કરવાનો છે. હવે આપણું કન્ટિન્યુ જે છે આ ચેપ્ટર છે, સોરી આ પાર્ટ જે છે પાર્ટ 1, આ પાર્ટ 1 છે એ આપણો પાછો કન્ટિન્યુ કરી આ નવી ભૌતિક રાશિને આપણે પરિચયમાં લઈ આવ્યા, વિદ્યુત પ્રવાહ ઘનતા. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાને લખશું. એટલે સમીકરણ આવું કંઈક હતું, V = I rho L upon A, આવું સમીકરણ હતું. અને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ છે બરાબર I upon A, આવું આપણે લખી શકાય. તો આ જ સમીકરણની વેલ્યુ અહીંયા આપણે મૂકીએ I upon A માં, V બરાબર I upon A. તો આમ લખી શકાય V = J rho L. શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? V = J rho L. તો આ સમીકરણને નામ આપી દો સમીકરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પોટેન્શિયલ ડિફરન્સ માટે એક આવું સમીકરણ જોયું હતું. જો યાદ હોય તો V = E dot L, અથવા તો આવું પણ જોયું હશે V = E dot D. આ બે સેમ જ છે, પણ અહીંયા L અને આ D બે સેમ જ છે. અહીંયા આપણે L છે એટલે L લખવા, આ સમીકરણ લખશું. તો જ્યાં V દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે? E dot L. તો આ સમીકરણ નંબર 4 આપી ગયો. તો સમીકરણ નંબર 4 સમીકરણ નંબર કેટલામાં મૂકવાનું છે? 3માં મૂકતા. તો V ની કિંમત જ મૂકવાની છે. આ V ની કિંમત છે એ મૂકવાની છે E dot L જેટલી. તો અહીંયા લખી શકાય V = EL, આટલું લખવાનું છે. તો સમીકરણ આમ થશે EL = J rho L, આવું લખી શકાય, સદિશ J rho L. આ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એટલે એને સદિશ સ્વરૂપે લખો, અહીંયા સદિશ સ્વરૂપે લખો. ચાલો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. એ બધું આપણે ભણી ગયા છીએ વધારે ડિટેલમાં, પણ વારંવાર કહેતો જાઉં છું જેથી ભૂલાય નહીં. MCQમાં છતાંય ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે. ચાલો, LL કેન્સર. તો શું હશે? સદિશ E = J rho. ચાલો, આ સમીકરણ મળે છે. અને જો જેને કરતા કરીએ તો શું આવશે? સદિશ E ના છેદમાં ρ. તો આ આપણું સદિશ સમીકરણ થઈ ગયું. સદિશ સ્વરૂપ, અવરોધનું સદિશ સ્વરૂપ થઈ ગયું. ઓહમના નિયમનું આપણે જે વસ્તુ ક્લિયર કરવાની હતી, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો એ અહીંયા ક્લિયર થાય છે. J = સદિશ E ના છેદમાં ρ. હવે હજી તમે એક બીજા સ્વરૂપે પણ સદિશ સ્વરૂપે લખી શકો છો અવરોધના સમીકરણને, એટલે કે ઓહમના નિયમને
સદિશ સ્વરૂપે બીજા સમીકરણમાં પણ લખી શકો છો. એના માટે એક નવા ભૌતિક રાશિથી પરિચય કરવાનો છે. નવી ભૌતિક રાશિ, જેમ આ અવરોધકતા છે એમ આપણે વાહકતા લેવાની છે. અવરોધકતા અને વાહકતા. તો વાહકતાનો સિમ્બોલ છે સિગ્મા. વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન થાય, સિગ્મા આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છીએ. એ સિગ્મા નથી લેવાની. ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છીએ સિગ્મા બરાબર Q/A. તો આ સિગ્મા નથી લેવાની. આ વાહકતા માટેની છે. વાહકતા માટે સિગ્મા. તો જોઈએ એ સિગ્મા બરાબર શું થશે. વાહકતાની ડેફિનેશન. અવરોધકતા અને વાહકતા. વાહકતાની ડેફિનેશન થશે અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને વાહકતા કહે છે, જેને સિગ્મા વડે દર્શાવાય છે. ચલો સમજે વિદ્યાર્થી મિત્રો. એને આપણે શેના વડે રિપ્રેઝેન્ટ કરી છે? સિગ્મા વડે. ચાલો તેથી આગળ જોઈએ. હવે આજે મેં સ્ટેટમેન્ટ આપ્યું છે ને આપણે આ રીતે લખી શકાય. સિગ્મા ઇક્વલ ટુ 1/ρ. સિગ્મા ઇક્વલ ટુ 1/ρ. પછી આનો એકમ શું થશે? સિગ્મા એકમ શું થશે? અવરોધકતાનો શું થાય? ઓહમ ઇનવર્સ. ઓહમ ઇન્ટુ મીટર છે એટલે ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ થશે. તો સિગ્માનો યુનિટ જે છે ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ થશે, કારણ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધકતાનો એકમ જે છે એ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર, પણ આ એના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ જ વસ્તુ છે એને અહીંયા જો એપ્લાઇડ કરી તો આપણને એક બીજું સદિશ સ્વરૂપ પણ સમીકરણ મળે. 1/ρ ઇક્વલ ટુ શું લખી શકાય? સિગ્મા. તો સિગ્મા ઈ થાય. તો જે બરાબર શું થયા? સિગ્મા ઈ. જે બરાબર શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? સિગ્મા ઈ. તો આ પણ અવરોધનું સદિશ સ્વરૂપ છે. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આરામથી જોઈ લો. આની PDF જે છે એ તમને મળી જશે. ચેપ્ટર નંબર 3ની PDF તમને મળી જશે. એમાંથી તમે થિયરી આખી લખી શકો છો, પણ અત્યારે સમજી લો આખું. ઓહમનો નિયમ જે છે એ સમજી લો.
તમને PDF થી ક્લિયર થઈ જશે, પણ અત્યારે સમજી લ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, એક ક્વેશ્ચન હું તમને પૂછું છું પ્રેક્ટિકલી, એનો તમારે આન્સર આપવાનો છે. હવે જો તમારે 5 ઓહમનો અવરોધ બનાવવો હોય, જો તમારે 5 ઓહમનો અવરોધ બનાવવો હોય કોઈ તાર માટે 5 ઓહમનો અવરોધ બનાવવો હોય, અને એ તારનો વ્યાસ 2 સેન્ટીમીટર હોય, 5 ઓહમનો અવરોધ બનાવવો હોય, તો તારની લંબાઈ કેટલી રાખવી પડે? અને અવરોધકતા જે છે, એટલે કે રેઝિસ્ટિવિટી, હવે એ તાર સપોઝ કે કોપરનો છે, તો એની રેઝિસ્ટિવિટી હું તમને લખાવું છું. એની રેઝિસ્ટિવિટી છે 0.0171 ઓહમ ઇન્ટુ મીટર, એટલે કે 1.71 × 10⁻² ઓહમ ઇન્ટુ મીટર. એ ફિક્સ જ હોય છે. તો તમારે ફાઇન્ડ કરવાનું છે કેટલી લંબાઈનો તાર જે છે એ કટ કરવો પડે, કેટલી લંબાઈ રાખવી પડે કે જેથી તમને એટલા ઓહમનો અવરોધ મળે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ દાખલામાં જોઈએ આપણે અવરોધકતાને રિલેટેડ. ચલો નેક્સ્ટ પીપીટીમાં એક હજી પ્રેક્ટિસમાં તમને આપું. એક તાંબાના તારની અવરોધકતા એક તાંબાના તારની અવરોધકતા 5 × 10⁻6 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે, યાદ રાખજો. એક તાંબાના તારની અવરોધકતા 5 × 10⁻6 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે. અને અવરોધ
અને અવરોધ આપી દીધો છે 7 ઓહમ છે. અવરોધ આપી દીધો છે 7 ઓહમ છે. 7 ઓહમ હોય તો તારની ત્રિજ્યા એટલે કે આર કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો તારની ત્રિજ્યા મેળવવાની છે. હવે આ ટાઈપના દાખલા હોય વિદ્યાર્થી મિત્રો તો એનું સિમ્પલ છે, ગણતરી કરવી સિમ્પલ છે. આના માટે સૂત્ર લખવું પડશે. સોલ્યુશનમાં જોઈએ કે આર ઇક્વલ ટુ સૂત્ર શું છે? રો એલ અપોન એ. તો આર ઇક્વલ ટુ શું થશે? રો એલ અપોન એની જગ્યાએ આવશે પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? પાઈ આર સ્ક્વેર. કેમ કે વાયર છે એ વર્તુળાકાર સ્વરૂપે હોય છે, એનું ક્ષેત્રફળ જે છે એ વર્તુળનું ક્ષેત્રફળ પર આધારિત છે, એટલે પાઈ આર સ્ક્વેર લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એમાં આપણે આર ને જોઈ છે એટલે આર સ્ક્વેરને કરતા કરો એટલે રો એલ અપોન પાઈ આર. આ સમીકરણ થઈ ગયું આપણું ફાઇનલ. આ સ્મોલ આર એટલે રેડિયસ છે, કેપિટલ આર એટલે રેઝિસ્ટન્સ છે, યાદ રાખો. ચલો તો કિંમત મૂકતા જઈએ. આર સ્ક્વેર ઇક્વલ ટુ 5 × 10⁻⁶. પછી લંબાઈ તમને આપી દીધી છે 7 ઓહમ. એક મિનિટ, અવરોધની એક મિનિટ, આમાં એક વસ્તુ મિસિંગ છે. અવરોધકતા આપી દીધી છે અને અવરોધ આપી દીધો છે અને લંબાઈ આપી દીધી છે 110 સેન્ટીમીટર લંબાઈ આપી દીધી છે 110. તો અહીંયા આપણે 110 લખશું. સેન્ટીમીટર છે, આ બધું સેન્ટીમીટરમાં જ છે. આ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, આ પણ લેન્થ સેન્ટીમીટર, તો ત્રિજ્યા પણ જે છે એ સેન્ટીમીટરમાં જ મળશે. અને પાય એટલે 3.14 અને અવરોધની વેલ્યુ એટલે 7. ચલો સાદું રૂપ આપો તો શું થશે? 5 × 1 1 10 550 ગુણ્યા 10⁻⁶ ના છેદમાં 3.14 ગુણ્યા 7 એટલે 550/7 ને એને ડિવાઈડ 3.14. તો આર સ્ક્વેર બરાબર મને મળે છે વિદ્યાર્થી મિત્રો 25.02 ગુણ્યા 10⁻⁶. હવે આ આર સ્ક્વેર છે. હવે આરના સ્વરૂપમાં લખવું હોય તો 25નો સ્ક્વેર એટલે આનું વર્ગમૂળ લેવું પડે ને. એટલે આર બરાબર આનું વર્ગમૂળ લ્યો, રૂટ લ્યો તો 25.02 એટલે 5 એપ્રોક્સ લખો. પાંચ ગુણ્યા 10⁻⁶ નું વર્ગમૂળ એટલે એની અડધી ઘાત થઈ જાય એટલે 10⁻3 અને એનો યુનિટ આવશે સેન્ટીમીટર. ચાલો આટલું જે છે એની ત્રિજ્યા થાય, તારની ત્રિજ્યા આટલી થાય. તારની ત્રિજ્યા આટલી થાય. હજી વ્યવસ્થિત તમારે લખવું હોય તો આર બરાબર આમ લખી શકાય 0.005 સેન્ટીમીટર. 0.005 સેન્ટીમીટર આવી રીતે તમે લખી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો આવા MCQ જે છે એ નીટ JEE માટે ખાસ કરવા. આ ટાઈપના MCQ તમારે દર્પણલક્ષી જે દર્પણ બુક છે એમાં પણ છે, જેનિથની બુક મેં તમને સજેસ્ટ કરી છે એમાં પણ હશે, અને એક જેનિથની બહુ મસ્ત બુક આવે છે ઓનલી ફોર MCQ, જેનિથની બુક. અહીંયા લખી દઉં તમને, જેનિથની બુક છે ફોર MCQ. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બંને આવી જશે. 12th ઇન શોર્ટ 12th સાયન્સ આખું, 12th સાયન્સ ફૂલ કોર્સ આખો આવી જશે. જેનિથની MCQની બુક આવે છે. ઘણા MCQ આમાંથી જે છે એ પૂછાણા છે, નીટમાં પણ પૂછાણા છે. ગુજકેટ માટેની છે, ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટેની, ગુજસેટ માટેની એનું નવી એડિશન પણ આવી છે. પહેલાં જે જૂની એડિશન હતી એમાં એક ચેપ્ટરમાં 2-3 ભૂલો હતી, પણ હવે નવી એડિશન પણ આવી ગઈ છે આ વર્ષ માટે. તો એ જેનિથની બુક તમને સજેસ્ટ કરું છું, કારણ કે એમાં MCQ છે ને એ એકદમ બોર્ડના રિલેટેડ હોય છે. બોર્ડમાં જે MCQ પૂછે ને એવા જ MCQ આમાં પૂછાય છે. તો જેનિથની બુક એક ખાસ કરી લેવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પણ આના રિલેટેડ સમ જે છે એ જોતા જશું. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. તો આજનો લેક્ચર જે છે એ બહુ જ થિયરી અને નીટના MCQના કન્સેપ્ટ માટે ખૂબ જ અગત્યનો રહી ગયો છે. આ ટોપિક જે છે એ તમને હજી ઓફલાઈન જ્યારે સ્કૂલે આવો ત્યારે આના રિલેટેડ ઘણા બધા MCQ જે છે એ કરાવવાના છે તમને, કારણ કે બહુ જ MCQ પૂછાય છે આને રિલેટેડ. તમે સૂત્રો જોવો, આમાં ઘણા બધા સૂત્રો છે આ 2 પેજમાં. આ બંને PPTમાં જેટલા સૂત્રો છે ને બધા તમારે યાદ રાખવાના છે. એટલે સૂત્રોનો જે છે ને ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે સૌથી લાંબુ, અને સૂત્રોનો જે છે ને એ તમને બંચ જોવા મળશે, ઘણા બધા સૂત્રો જોવા મળશે. અને એ બધા સૂત્રો પાછા વિદ્યાર્થી મિત્રો એકબીજા પર આધારિત છે. જેમ કે ઓહમના નિયમનું સૂત્ર તમને ન આવડતું હોય તો અવરોધકતાનું ના આવડે તો વિદ્યુત પ્રવાહ ઘનતા બેઝ તમે જે સદી સ્વરૂપ લખો છો તો એ પણ નહીં આવડે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એક રિક્વેસ્ટ, તમને હમ્બલ રિક્વેસ્ટ કે તમે એ ખાસ કરી લેજો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. આ સૂત્રો જે છે એ થઈ જવા જોઈએ. લખીને પાકા કરજો વ્યવસ્થિત મસ્ત રીતે, કે જેથી કરીને તમારે MCQના પ્રોબ્લેમ જે હોય છે મેજોરિટી ગુજકેટ અને નીટ માટેના, તો એ MCQના પ્રોબ્લેમ છે ને એ તમારે દૂર થાય. એના માટે જ ખાસ છે આ કરવાનું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં હજી અહીંયા મારાથી બનતા જેટલા પ્રયત્નો છે એટલા MCQ તમને કરાવીશ, કારણ કે આ ચેપ્ટર છે એ બોર્ડની એક્ઝામ માટે અને આમ પણ ઇમ્પોર્ટન્સ છે. આ ચેપ્ટરના 2 MCQ નીટમાં પૂછાઈ ગયા છે. 2 MCQ લાસ્ટ નીટ 2000 ને હમણાં જે ગઈ છે 2020ની અંદર 2 MCQ છે આના, એટલે 8 માર્ક જે છે એ રોકડા તમને મળે. અને એ 2 MCQ 2 પેજ ઉપર જ હતા. એક પેજ, એના પછીના પેજ ઉપર બીજો MCQ, પહેલા પેજ ઉપર એક MCQ, બીજા પેજ ઉપર બીજો MCQ, અને ટેક્સ્ટ બુકમાંથી જ સેન્ટેન્સ લીધેલા છે. એ જે MCQ પૂછેલો છે ને એના સેન્ટેન્સ ટેક્સ્ટ બુકમાંથી જ લીધેલા છે. એ હું ચર્ચા કરીશ જ્યારે આપણે એ પોઈન્ટ આવશે ત્યારે. તો નીટ જે છે એ હમણાં છેલ્લા 2 વર્ષથી બહુ જ ઇઝી પેપર હોય છે. એમાંય 12th સાયન્સ આખું તમે કરી લ્યો તો વધારે સારું. 25 MCQ 20 MCQનો બેનિફિટ થઈ જાય છે 12 સાયન્સમાંથી જ, અને એ પાછું તમારે તાજું પણ હોય છે. તો
સાવ સિમ્પલ એમસીક્યુ હોય છે એવું કોઈ બીક કે ડર રાખવાનો નથી નીટને રિલેટેડ. આપણે સાથોસાથ જ તૈયારી કરવાની છે. એનસીઆરટી કરો એટલે નીટ આવી જાય કમ્પ્લીટલી, પણ થોડું એમાં ડીપ લેવલ હોય છે, એટલે ખાસ તમારા લોકોએ આટલી પ્રિપેરેશન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું આપણે જોઈએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આના હજી એમસીક્યુ જોઈશું, થોડો તમને કોન્ફિડન્સ આવે. ચાલો.